હેલો ફ્રેન્ડ્સ, આજના 505 એડવાન્સ ઓપરેટિંગ સિસ્ટમના વિડિયો લેક્ચરની અંદર તમારું સ્વાગત છે. આજના લેક્ચરની અંદર મિત્રો આપણે પ્રોસેસનું ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે થાય છે મેમરીની અંદર એ ટોપિકની ડીપલી ચર્ચા કરવાની છે. ઓકે, અગાઉના ટોપિક્સ જે આપણે કમ્પ્લીટેડ કર્યા છે સેકન્ડ યુનિટના, તો એની અંદર મેં તમને પ્રોસેસનો ઓવરવ્યૂ પ્રોવાઈડ કરવાનો ટ્રાય કર્યો છે મિત્રો. વોટ ઇઝ પ્રોસેસ, ધેન સ્ટ્રક્ચર ઓફ પ્રોસેસ એબ્સ્ટ્રેક્શન આપણે જોયું હતું, હુ ક્રિએટ્સ ધ ફર્સ્ટ પ્રોસેસ ઇન સિસ્ટમ. ઓકે, ધેન પ્રોસેસ મેમરીની અંદર કેવી રીતે જનરેટ કરવામાં આવે છે, કોણ આપણને એ યુઝરના જે ઓપરેશન છે એ ફૂલફિલ કરીને આપે છે, પ્રોસેસનું કમ્પોઝિશન કેવી રીતે પોસિબલ થાય છે, કોની મદદથી એ પોસિબલ થાય છે મિત્રો. ઓકે, તો પ્રોસેસના સ્ટેટ કયા કયા છે, એ સ્ટેટ અકોર્ડિંગ પ્રોસેસનું મેનેજમેન્ટ કોના દ્વારા કેવી રીતે કરવામાં આવે છે એની પણ આપણે ચર્ચા એટલે ડીપલી એ ચર્ચા નથી થઈ, પણ એનો ઓવરવ્યૂ મેં તમને પ્રોવાઈડ કરી દીધું હતું. અને પ્રોસેસનું કમ્પોઝિશન મેમરીની અંદર કેવી રીતે કરવામાં આવે છે, સિસ્ટમ કેવી રીતે એને મેનેજ કરે છે. તો પ્રોસેસ મેનેજમેન્ટ સુધીના જે ટોપિક્સ છે એની ચર્ચા આપણે કરેલી છે મિત્રો. ઓકે, પ્રોસેસ સ્ટ્રક્ચરની અંદર વાત કરીએ તો પ્રોસેસ જે ક્રિએટ થાય છે એ પ્રોસેસ ક્રિએશન માટે જે રિસ્પોન્સિબલ જે ડિફરન્ટ સ્ટેટ છે મિત્રો પ્રોસેસના, તો એ જે ડિફરન્ટ સ્ટેટ વાઇઝ જે સિસ્ટમ કોલ એ પ્રોસેસને હેન્ડલ કરવાનું કામ કરે છે સિગ્નલની મદદથી. ઓકે, તો આપણે ફર્સ્ટ સિસ્ટમ કોલની ચર્ચા પણ કરી હતી, ફોર્ક સિસ્ટમ કોલ, જે ડુપ્લિકેટ પ્રોસેસના ક્રિએશન માટે રિસ્પોન્સિબલ છે મેમરીની અંદર. મેમરીની અંદર ન્યૂ પ્રોસેસનું ક્રિએશન કરવું હોય, અધરવાઇઝ ન્યૂ પ્રોસેસ ડેવલપ કરવી હોય યુઝર દ્વારા, તો એના માટે કોણ રિસ્પોન્સિબલ છે મિત્રો? ફોર્ક સિસ્ટમ કોલ. ઓકે, તો ત્યાં સુધી આપણે લેક્ચરના જે ટોપિક છે એની ચર્ચા કમ્પ્લીટ કરી હતી. આજે યુનિક્સ પ્રોસેસની જે વાત કરી રહ્યા છીએ, તો યુનિક્સ પ્રોસેસનું ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે ફૂલફિલ થાય છે, તો એને આપણે સમજીશું આજના લેક્ચરની. તો સ્ટાર્ટઅપ કરીએ મિત્રો. એવરી પ્રોસેસ હેઝ યુઝર પાર્ટ ધેટ રન ધ યુઝર પ્રોગ્રામ. એ વસ્તુ મેં તમને અગાઉ સમજાવેલી છે કે એઝ અ યુઝર પાર્ટ જે પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરવામાં આવે છે યુઝર એરિયાની અંદર, ઓકે, સિસ્ટમ આપણને પ્રોવાઈડ કરે છે એ ફંક્શનાલિટી, પ્રોસેસનું જે કમ્પોઝિશન થાય છે એની વાત કરી હતી મિત્રો અગાઉના લેક્ચરની અંદર. તો એવરી પ્રોસેસ કમ્પોઝ ઓફ સેવરલ ડિફરન્ટ પીસીસ. યુઝરનો જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ સાથે તમને એ પણ મેં સમજાવ્યું હતું કે એક જ પ્રોગ્રામ ઓનલી ફોર વન પ્રોસેસથી એક્ઝિક્યુટ થતો નથી મિત્રો. એક જ પ્રોગ્રામ અકોર્ડિંગ મલ્ટિપલ પ્રોસેસો વર્ક કરી રહી હોય છે અને એ પ્રોસેસોની મદદથી તમારા એક જ પ્રોગ્રામનું એક્ઝિક્યુશન થાય છે, રાઈટ. તો પ્રોસેસ કમ્પોઝિશનની આપણે વાત કરી ત્યારે કોડ એરિયા, ડેટા એરિયા, સ્ટેક એરિયા, યુઝર એરિયા, પેજ ટેબલ. ઓકે, તો યુઝર એરિયાની વાત કરીએ છીએ તો તમારો જે પ્રોગ્રામ છે મિત્રો એ પ્રોગ્રામને જ્યારે એક્ઝિક્યુટ કરાવો છો એટલે દરેકે દરેક જે પ્રોસેસ છે
A process has a user part that run the program. શું કહેવા માંગે છે સમજો મિત્રો કે every process has a part a user part that run the program. યુઝરના એઝ અ પાર્ટ જે પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરવામાં આવે છે એટલે કે યુઝરના પ્રોગ્રામ જે એક્ઝિક્યુટ કરવામાં આવે છે પ્રોગ્રામ ક્યાં એક્ઝિક્યુટ થાય છે યુઝર એરિયા જેને જે વર્ચ્યુઅલ સ્પેસ એને અલોકેટ કરવામાં આવેલી હોય છે સિસ્ટમ દ્વારા ઓકે તો શું કહેવાય એને ફરીથી એકવાર સમજી લઈએ કે એવરી પ્રોસેસ ઇન અ સિસ્ટમ હેઝ સમ એસોસિએટેડ હાઉસકીપિંગ ઇન્ફોર્મેશન that is used by kernel for process management. Process management એટલે કે કર્નલ એ જે પ્રોસેસને હેન્ડલિંગ કરવાનું કામ કરે છે યુઝરની પ્રોસેસોને હેન્ડલિંગ કરવાનું કામ કરે છે ને એવી ઘણી જે ઓપરેટિંગ સિસ્ટમની પ્રોસેસ હોય એ પણ હેન્ડલ કરવાનું કામ કર્નલ કરે છે મિત્રો ઓકે તો this information is stored in a data structure called a user area. જે પણ ઇન્ફોર્મેશન એ પ્રોગ્રામ અકોર્ડિંગ હોય છે એ ઇન્ફોર્મેશન ડેટા સ્ટ્રક્ચરની અંદર સ્ટોર કરવામાં આવે છે જેને આપણે યુઝર એરિયા કહીએ છીએ એવરી પ્રોસેસ હેઝ ઇટ્સ ઓન યુઝર એરિયા એની પણ ચર્ચા કરી હતી કે દરેકે દરેક પ્રોસેસ માટે પોતાનો ઓન યુઝર એરિયા પ્રોવાઈડ કરેલો હોય છે યુઝર એરિયા આર ક્રિએટેડ ઇન ધ કર્નલ્સ ડેટા region and are only accessible by the kernel. Users process may not access their user area. User area કોના દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે કર્નલ દ્વારા એન્ડ એ જે સ્પેસ હોય છે રિજિયન હોય છે એરિયા હોય છે એ યુઝર પ્રોસેસીસ મે નોટ એક્સેસ કર્નલ જે રિજિયન હોય છે એને એક્સેસ કરી શકતી નથી તો ત્યાં સુધીની આપણે ચર્ચા કમ્પ્લીટ કરી હતી then record of how the process should react to each kind of signal જે પણ પ્રોસેસ હોય એ પ્રોસેસ જે રેકોર્ડ ઇન્ફોર્મેશન ઓકે એના અકોર્ડિંગ જે સિગ્નલ નું રિએક્શન થશે તમારી પ્રોસેસ છે ને એને અવેકિંગ કરવાનું કામ કરે છે તો એ જે સિગ્નલ કઈ પ્રોસેસ માટે કયા સિગ્નલ એક્ઝિક્યુટ એને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે ને જે કર્નલને તો કયા એક્સેસ કરવામાં આવે છે એની ઇન્ફોર્મેશન એ એરિયાની અંદર સ્ટોર થયેલી હોય છે રેકોર્ડ ઓફ ધ પ્રોસેસ ઓપન ફાઇલ ડિસ્ક્રિપ્ટર જે પ્રોસેસ અકોર્ડિંગ ફાઇલ ડિસ્ક્રિપ્ટર વર્ક કરી રહ્યા છે ઓકે તો એની ઇન્ફોર્મેશન પણ ત્યાં સ્ટોર કરવામાં યુઝર એરિયાની અંદર સ્ટોર થયેલી હોય છે ઓકે મિત્રો એન્ડ થર્ડ વન જોઈએ તો રેકોર્ડ ઓફ હાઉ મચ CPU ટાઈમ ધ પ્રોસેસ હેઝ યુઝ રિસન્ટલી એ જે પ્રોસેસ એ એક્ઝિક્યુશન માટે CPU ટાઈમ કેટલો અલોકેટ કરવામાં આવ્યો એની ઇન્ફોર્મેશન પણ સ્ટોર થયેલી હોય છે તો મિત્રો યુઝર એરિયા જે પ્રોવાઈડ કરવામાં આવે છે જેને હાઉસકીપિંગ કહેવામાં આવે છે હાઉસકીપિંગ મીન્સ જે રિયલ લાઈફ વર્ડ અહીંયા એક્સેસ કરવામાં આવેલો છે હાઉસકીપિંગ એની રેન્ટ પર જે ઇન્ફોર્મેશન સ્ટોર કરાવી શકે પરમનન્ટલી પણ સ્ટોર કરાવી શકે મેમરી મેનેજમેન્ટ જે પોર્શન છે તો મેમરી મેનેજમેન્ટની અંદર એ સ્પેસ પ્રોવાઈડ કરેલી જ હોય છે મિત્રો ઓકે પણ ટેમ્પરરીલી જે યુઝરના જે પ્રોગ્રામ છે એના માટે એને સ્પેસ અલોકેટ કરવામાં આવેલી હોય છે જેને હાઉસકીપિંગ આપણે કહીએ છીએ ઓકે તો અહીંયા જે ફાઇલ ડિસ્ક્રિપ્ટર record of information the process open file descriptor ફાઇલ ડિસ્ક્રિપ્ટર શું છે
ખબર છે મિત્રો તમને? વોટ ઇઝ ફાઇલ ડિસ્ક્રિપ્ટર એન્ડ હાઉ it to use? In Unix related computer operating system, file descriptor is abstract indicator. શેના માટેનું એબ્સ્ટ્રેક્શન પ્રોવાઈડ કરે છે? ઇન્ડિકેટર એટલે કે હેન્ડલ કરવાનું. Indicator used to access a file or other input output resources such as a pipe, network, socket. જે પાઇપ એન્ડ નેટવર્ક સોકેટની મદદથી જે સિસ્ટમની અંદર રહેલી ફાઇલને એક્સેસ કરી શકાય. પ્રોગ્રામની અંદર એ પણ થશે ને, યુઝર એરિયાની અંદર એ પણ એક્ઝિક્યુટ થશે કે કોઈ ફાઇલ ઓપન કરી છે, કોઈ ફાઇલની કોપી તમે કરો છો, ફાઇલ સાથેના જે ઓપરેશન્સ પરફોર્મ કરવામાં આવે છે. ઓકે, તો એની જે ઇન્ફોર્મેશન છે એ પણ યુઝર એરિયા એટલે કે એની અંદર એ મળશે. ઓકે, ઇન્ક્લુડ થશે. તો રિટર્ન આવી જઈએ ફ્રેન્ડ. ઇમ્પ્લિમેન્ટેશન ઓફ પ્રોસેસ, જે યુનિક્સની અંદર કેવી રીતે પ્રોસેસનું ઇમ્પ્લિમેન્ટેશન થાય છે તો એને સમજવાનું ટ્રાય કરીએ. એવરી પ્રોસેસ હેઝ અ યુઝર પાર્ટ ધેટ રન્સ ધ યુઝર પ્રોગ્રામ. દરેકે દરેક જે પ્રોસેસ છે યુઝરની, તો એના જે પ્રોગ્રામ છે તો એને યુઝર પાર્ટ પ્રોવાઈડ કરી દીધેલો હોય છે, યુઝર એરિયા પ્રોવાઈડ કરવામાં આવેલો હોય છે સિસ્ટમ દ્વારા. સિસ્ટમ અલોકેટ કરે છે એને. However, when one of its thread makes a system call, it trapped to kernel mode and begin running in the kernel context. હવે શું કહે છે? However, when one of its thread, તો ફર્સ્ટ ઓફ ઓલ મિત્રો તમારે સમજવું પડશે કે વોટ ઇઝ થ્રેડ. તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થશે કે વોટ ઇઝ થ્રેડ, એન્ડ ધેન અગેન other information I sharing with you. Okay, so first of all I completely described by thread. Thread is a flow of execution through the process code with its own program counter that keep track of which instruction to execute next. Thread means what? Flow of execution through the process code. જે પણ યુઝર દ્વારા પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરવામાં આવેલો છે તો એ પ્રોગ્રામની અંદર જે કોડ રાઇટ ડાઉન કરવામાં આવેલો છે એ કોડ અકોર્ડિંગ પ્રોસેસનો ફ્લો એક્ઝિક્યુટ થાય છે. તો એ જે ફ્લો એક્ઝિક્યુટ થાય છે એને થ્રેડ કહી શકો મિત્રો. ઓકે, એને કીપ ટ્રેક કરવાનું એટલે કે વન બાય વન ઇન્સ્ટ્રક્શન વાઇઝ એ કોડને એક્ઝિક્યુટ કરવાનું. એ જે ટેક્સ્ટ છે એને વન બાય વન એટલે કે એક્ઝિક્યુટ કરવાનું કામ કોની મદદથી પોસિબલ થાય છે? થ્રેડની મદદથી. System register which hold its current working variable and a stack which contain the execution history. સિસ્ટમ રજિસ્ટર છે એ રજિસ્ટરનું કામ શું છે? એ વેરિયેબલ છે જે વર્કિંગ કરંટ વર્કિંગ વેરિયેબલ છે જે થ્રેડ માટેનો, તો એની જે ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશન કન્ટેન કરવાનું કામ કરે છે, હોલ્ડ કરવાનું કામ કરે છે. એન્ડ સ્ટેક વિચ કન્ટેન ધ એક્ઝિક્યુશન હિસ્ટ્રી. સ્ટેકની અંદર તમને કઈ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવે છે? જે પણ એક્ઝિક્યુશન હિસ્ટ્રી હોય એ યુઝર પ્રોસેસ, યુઝરની પ્રોસેસીસ એક્ઝિક્યુટ થઈ રહી છે તો એ જે એક્ઝિક્યુશન હિસ્ટ્રી કોના થ્રુ તમને મળશે? સ્ટેકની મદદથી. થ્રેડ શેર્સ વિથ ઇટ્સ peer thread few information like a code segment, data segment and open files. કઈ કઈ ઇન્ફોર્મેશન થ્રેડ શેર કરશે? કોડ સેગમેન્ટ
જે એક્ઝિક્યુશન કોડ છે, ઓકે, તો એની ઇન્ફોર્મેશન શેર કરશે. કયા ડેટા એક્સેસ કરવામાં આવે છે, ડેટા સેગમેન્ટ, રાઈટ, ઇન્ટીજર, ફ્લોટ, વેરિયસ ડેટા યુઝ ઇન અવર પ્રોગ્રામ. ઓકે, તો ડેટા સેગમેન્ટની ઇન્ફોર્મેશન પણ પ્રોવાઈડ કરવામાં આવશે કે કયા ડેટા એ પ્રોગ્રામની અંદર એક્સેસ કરવામાં આવે છે મિત્રો. When one thread alter a code segment memory item, all other thread see that. જ્યારે એક થ્રેડ જે કોડ સેગમેન્ટને મેમરીની અંદર જે આઇટમ્સ છે કોડ સેગમેન્ટ વાઇઝ મેમરીની અંદર ઇન્ટરેક્ટ થાય છે ત્યારે અધર જે થ્રેડ હોય છે તો એ શું કરશે, જોતા હશે, એ ઇન્ફોર્મેશન જોતા હશે, સ્ટે ઓન હશે. થ્રેડ ઇઝ ઓલ્સો કોલ્ડ લાઇટ વેટ પ્રોસેસ. થ્રેડને તમે બીજું એક નામ છે એનું લાઇટ વેટ પ્રોસેસ, એના નામે પણ ઓળખી શકો છો. થ્રેડ્સ પ્રોવાઈડ અ વે ટુ ઇમ્પ્રૂવ એપ્લિકેશન પરફોર્મન્સ થ્રુ પેરાલિઝમ. થ્રેડ તમને શું પ્રોવાઈડ કરે છે, ઇમ્પ્રૂવ એપ્લિકેશન પરફોર્મન્સ. તમારી જે એપ્લિકેશન્સ છે એનું પરફોર્મન્સ ઇમ્પ્રૂવ કરવા માટેની ફંક્શનાલિટી પ્રોવાઈડ કરે છે. થ્રેડ રિપ્રેઝન્ટ સોફ્ટવેર અપ્રોચ ટુ ઇમ્પ્રુવિંગ performance of operating system by reducing the overhead. Thread is equivalent to classical process. થ્રેડનું જે રિપ્રેઝન્ટેશન છે, જે સોફ્ટવેર અપ્રોચ થ્રુ ઇમ્પ્રુવિંગ કરવાનું છે, પરફોર્મન્સ ઇમ્પ્રૂવ કરવાનું છે પ્રોસેસ માટેનું, ઓકે, તો ઓપરેટિંગ સિસ્ટમ જે સોફ્ટવેર છે એ ઓપરેટિંગ સિસ્ટમની અંદર જે પરફોર્મન્સ ઇમ્પ્રૂવ કરવાનું કામ કોણ કરે છે, પ્રોસેસનું, થ્રેડની મદદથી થાય છે. Each thread belong to exactly one process and no thread can exist outside a process. એક થ્રેડ જે હોય છે થ્રેડ બિલોંગ્સ કરે છે એક્ઝેક્ટલી વન પ્રોસેસ, એટલે કે એક પ્રોસેસ માટે એક થ્રેડ વર્ક કરી રહ્યો હોય છે. પ્રોસેસની બહાર એનું કંઈ કામ છે નહીં મિત્રો, ઓકે. Each thread represent separate flow of control. દરેકે દરેક જે થ્રેડ હોય છે તો એ સેપરેટલી ફ્લો ઓફ કંટ્રોલને હેન્ડલ કરવાનું કામ કરે છે મિત્રો. Threads have been successfully used in implementing network server and web server. Successfully થ્રેડનું યુઝ ક્યાં કરવામાં આવે છે, તો નેટવર્ક સર્વર એન્ડ વેબ સર્વર. They also provide suitable foundation for parallel execution of application on shared memory multiprocessor. કઈ ફંક્શનાલિટી આપણને પ્રોવાઈડ કરે છે, એપ્લિકેશનનું એક્ઝિક્યુશન ફૂલફિલ થાય છે શેર્ડ મેમરી મલ્ટીપ્રોસેસર સાથે વર્ક કરીને સુટેબલ ફાઉન્ડેશન પ્રોવાઈડ કરે છે. ધ ફોલોવિંગ ફિગર્સ તો અહીંયા ડ્રો કરેલી નથી, બટ આપણે પ્રોસેસ એન્ડ થ્રેડનો ડિફરન્સ તમારે સમજવો બહુ જરૂરી છે કે પ્રોસેસ એ શું છે, પ્રોગ્રામનું એક્ઝિક્યુશન કરવા માટે પ્રોસેસ ઇમ્પોર્ટન્ટ છે. એમ તમારી જે પર્ટિક્યુલર પ્રોસેસ છે તો એ પ્રોસેસ કોની મદદથી એનું વર્ક ફૂલફિલ કરી શકે છે, થ્રેડ, ઓકે. તો ફર્સ્ટ ઓફ ઓલ મિત્રો પ્રોસેસ એન્ડ થ્રેડનો ડિફરન્સ સમજી લઈએ. પ્રોસેસ ઇઝ અ હેવી વેઇટ ઓર રિસોર્સ ઇન્ટેન્સિવ. પ્રોસેસ હેવી વેઇટ ધરાવે છે. પ્રોસેસની અંદર આપણને ઘણી બધી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવે છે, પ્રોસેસ આઈડી, દેન ટર્મિનલ ટાઈપ, ઓકે, જે પીએસ કમાન્ડ એક્ઝિક્યુટ કરાવીને આપણને જે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવે છે મિત્રો, ઓકે. તો પ્રોસેસ એ જે પર્ટિક્યુલર પ્રોગ્રામ એટલે કે હેવી વેઇટ ફોર રિસોર્સિસ ઇન્ટેન્સિવ,
એના માટે જે રિસોર્સિસ રિક્વાયર હોય છે, જે પ્રોસેસ સ્ટેટ વાઇઝ એક્ઝિક્યુટ થશે, તો રિસોર્સિસ એને અલોકેટ કરવામાં આવે છે કર્નલ દ્વારા. થ્રેડ ઇઝ અ લાઇટ વેટ ટેકિંગ લેસર રિસોર્સિસ દેન અ પ્રોસેસ. થ્રેડને ઓનલી ફોર એનું કામ પ્રોસેસ સાથે છે, એને રિસોર્સિસની સાથે કમ્યુનિકેશન કરવું પડે છે, પણ એ લાઇટ વેટ છે. ટેકિંગ લેસર રિસોર્સિસ, ઓછા રિસોર્સિસથી એનું કામ કમ્પ્લીટ કરે છે. Process switching needs interaction with an operating system. Then thread switching doesn't need to interact with a operating system. કોના સાથે કમ્યુનિકેશન કરે છે થ્રેડ? તો સ્વિચિંગ ઓન પ્રોસેસ, ઓકે, નોટ ઓપરેટિંગ સિસ્ટમ. Multiple processing environment, each process execute the same code but has its own memory and file resources. મલ્ટિપલ પ્રોસેસિંગ એન્વાયરમેન્ટની અંદર દરેક પ્રોસેસ જે છે એના એક્ઝિક્યુશન માટે સેમ કોડ જરૂરી છે, રિક્વાયર છે, પણ એના ઓન મેમરી એરિયાની અંદર એન્ડ ફાઇલ રિસોર્સિસ જે યુઝ કરવામાં આવે છે ફાઇલ ડિસ્ક્રિપ્ટર થ્રુ, તો એ જરૂરી છે. ઓલ થ્રેડ કેન શેર સેમ સેટ ઓફ ઓપન ફાઇલ્સ ચાઇલ્ડ પ્રોસેસીસ. દરેક થ્રેડ જે છે એ કઈ ઇન્ફોર્મેશન શેર કરશે? તો સેટ ઓફ ફાઇલ્સની, ઓપન ફાઇલ્સની, એન્ડ ચાઇલ્ડ જે પ્રોસેસીસ દ્વારા કોડ એક્ઝિક્યુટ કરવામાં આવે છે, તો એ કોની મદદથી હેન્ડલ થાય છે? થ્રેડ હેન્ડલ કરે છે. If one process is blocked, then no other processes can execute until the first process is unblocked. એક પ્રોસેસને બ્લોક કરવામાં આવે કે પેરેન્ટ જે પ્રોસેસને બ્લોક કરે છે, જે ચાઇલ્ડને, એનું એક્ઝિક્યુશન જ્યાં સુધી પેરેન્ટ પ્રોસેસ એ પ્રોસેસને અનબ્લોક નહીં કરે ત્યાં સુધી પોસિબલ છે નહીં. While one thread is a block and waiting, a second thread in same task can run. જ્યારે થ્રેડની અંદર જ્યારે કોઈ થ્રેડને બ્લોક કરવામાં આવે છે ત્યારે વેઇટિંગ કરશે અને સેકન્ડ જે થ્રેડ હશે એ સેમ ટાઈમે એની ટાસ્ક ફૂલફિલ કરી શકશે. મલ્ટિપલ પ્રોસેસીસ વિધાઉટ યુઝિંગ થ્રેડ યુઝ મોર રિસોર્સિસ. ઘણી એવી પ્રોસેસો છે કે જેની અંદર થ્રેડનો યુઝ કર્યા વગર રિસોર્સિસને એક્સેસ કરી શકે છે, ફંક્શનાલિટી પ્રોવાઈડ કરેલી છે. ધેન મલ્ટિપલ થ્રેડેડ પ્રોસેસીસ યુઝ ફીવર રિસોર્સિસ. તો સામે જે મલ્ટિપલ થ્રેડેડ પ્રોસેસ છે એ પ્રોસેસને રિસોર્સિસ એક્સેસ કરવા માટે જરૂર ઊભી થતી હોય છે, ફેવર કરે છે, ફેવર કે રિસોર્સિસ એક્સેસ કરી શકશે એ પ્રોસેસ. મલ્ટિપલ પ્રોસેસીસ, ઈચ પ્રોસેસ ઓપરેટ ઇન્ડિપેન્ડન્ટલી ઓફ અધર. ધેન મીન્સ કે મલ્ટિપલ પ્રોસેસીસ છે એ પ્રોસેસીસ દરેક પ્રોસેસને ઓપરેટ કરવા માટે ઇન્ડિપેન્ડન્ટલી હોય છે, જ્યારે વન થ્રેડ કેન રીડ, રાઇટ ઓર ચેન્જ અનધર થ્રેડ્સ ડેટા. ટૂંકમાં એવું કહી શકાય કે થ્રેડ એ પ્રોગ્રામની અંદર જે પ્રોસેસ કોડ એક્ઝિક્યુટ થાય છે એનો ફ્લો છે, એન્ડ વિથ ઇટ્સ ઓન પ્રોગ્રામ કાઉન્ટર ધેટ કીપ ટ્રેક ઓફ વિચ ઇન્સ્ટ્રક્ટ ટુ એક્ઝિક્યુટ નેક્સ્ટ. આપણને શું બતાવે છે કે નેક્સ્ટ એક્ઝિક્યુશન કોનું હશે? તો એ તમે કોની મદદથી જાણી શકો છો? થ્રેડની મદદથી. ઓકે, તો however when one of its thread makes a system call, it thread to kernel mode and begins running in kernel context.
જે પણ થ્રેડ છે, થ્રેડ શું બનાવશે? સિસ્ટમ કોલ. Then it traps to kernel mode and એ જે સિસ્ટમ કોલ છે એ સિસ્ટમ કોલ kernel mode and begins running in the kernel context and trap કરવાનું કામ કરશે સિગ્નલ, not a signal, system call, and system call to kernel mode સાથે વર્ક કરશે. બિગિન રનિંગ ઇન ધ કર્નલ કન્ટેક્સ. ક્યાં રન થશે? કર્નલ કન્ટેક્સની અંદર. વિથ અ ડિફરન્ટ મેમરી મેપ એન્ડ ફૂલ એક્સેસ ટુ ઓલ મશીન રિસોર્સિસ. એન્ડ ડિફરન્ટ જે મેમરી મેપ સેગમેન્ટ ડિવાઈડ થઈ જશે ને, કારણ કે મલ્ટિપલ યુઝર પ્રોગ્રામ એક્ઝિક્યુટ there. So different memory map and full access to all machine resources. So કર્નલ સિસ્ટમ છે એ ફૂલ મેમરી મેપ સાથે વર્ક કરે છે એન્ડ ફૂલ એક્સેસ ધરાવે છે મશીનના જે રિસોર્સિસ છે એના માટે. It is still the same thread but not with so now with more power and also its own kernel mode stack and kernel mode program counter. કોની મદદથી આ પોસિબલ થાય છે? થ્રેડની મદદથી. These are important because a system call can block part way through. થ્રેડ એ કેમ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે સિસ્ટમ માટે? કારણ કે સિસ્ટમ કોલ અમુક જે પાર્ટ હોય છે, જે કોડ હોય છે એને બ્લોક કરી દે છે. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે પ્રોગ્રામ 2ની અંદર જે ઓર્ફન પ્રોસેસની વાત કરી હતી. તો વેઇટ સિસ્ટમ કોલ એક્સેસ કરવામાં આવ્યો હતો, તો વેઇટ સિસ્ટમ કોલ બ્લોક કરી દેશે એના એક્ઝિક્યુશનને, ચાઇલ્ડના એક્ઝિક્યુશનને શું કરે છે? બ્લોક કરે છે. ઓકે, પેરેન્ટ પ્રોસેસ કંટ્રોલ કરે છે અને પેરેન્ટ પ્રોસેસ જે પણ એના ચાઇલ્ડ છે એના એક્ઝિક્યુશનને બ્લોક કરી દે છે, એને એક્ઝિક્યુશન પ્રોસેસને બ્લોક કરે છે. સો when child terminated automatically, means not terminated actually but wait resources એને જે પીરિયડ આપેલો હોય છે, ટાઈમ અલોકેટ કરેલો હોય છે, એટલા મિલિસેકન્ડ પછી એનું એક્ઝિક્યુશન પોસિબલ થાય છે. These are important because a system call can block part way through. જેમ આપણે સિસ્ટમ કોલની મદદથી પ્રોગ્રામની અંદર એને બ્લોક કરીએ છીએ, વેઇટ સિસ્ટમ કોલનો યુઝ કર્યો હતો સેકન્ડ પ્રોગ્રામની અંદર, સેમ એ છે. અહીંયા તમને એક્ઝામ્પલ આપેલું છે કે વેઇટિંગ ફોર અ ડિસ્ક ઓપરેશન ટુ કમ્પ્લીટ. ડિસ્ક જે ઓપરેશન્સ છે, ઓકે, એના એક્ઝિક્યુશન માટેના વેઇટિંગ કરવું પડે છે જ્યાં સુધી એને રિસોર્સ અલોકેટ કરવામાં આવે ના ત્યાં સુધી. The program counter and register are then saved so the thread can be restarted in the kernel mode later. Program counter and register are then saved so that क्या information wait system call જે wait system call છે તો એ wait કરે છે જ્યાં જે પોર્શન છે, તો પ્રોગ્રામ કાઉન્ટર એન્ડ રજિસ્ટર એની ઇન્ફોર્મેશન, એ જે પ્રોસેસ હશે એની ઇન્ફોર્મેશન સેવ કરશે. ઓકે, એન્ડ થ્રેડ કેન બી રિસ્ટાર્ટેડ. થ્રેડ શું કરશે? રિસ્ટાર્ટ કરાવશે એ પ્રોસેસ જ્યાં અટકી હતી એને કર્નલ મોડની અંદર લેટર ઇન્ફોર્મ કરે છે. કર્નલ મેન્ટેન ટુ કી ડેટા સ્ટ્રક્ચર રિલેટેડ ટુ પ્રોસેસીસ. કર્નલ બે ડેટા સ્ટ્રક્ચરને મેન્ટેન કરવાનું કામ કરે છે. કોના અકોર્ડિંગ? પ્રોસેસ, રિલેટેડ ટુ પ્રોસેસ. પ્રોસેસ ટેબલ એન્ડ યુઝર સ્ટ્રક્ચર જેને કહેવામાં આવે છે, પ્રોસેસ ટેબલ એન્ડ યુઝર
સ્ટ્રક્ચર. એનો ઓવરવ્યૂ મેં તમને પહેલાં આપી દીધેલો છે અગાઉના લેક્ચરની અંદર, બટ આપણે ફરીથી ડીપલી એને સમજી લઈએ. પ્રોસેસ ટેબલ ઇઝ અ રેસિડન્ટ ઓલ ધ ટાઈમ એન્ડ કન્ટેન ઇન્ફોર્મેશન નીડેડ ફોર ઓલ પ્રોસેસીસ. વોટ ઇઝ પ્રોસેસ ટેબલ? તો પ્રોસેસ ટેબલને રેસિડન્ટ કહી શકાય. કોનું? તો જે ટાઈમે પ્રોસેસ એક્ઝિક્યુટ થઈ રહી છે, પ્રોસેસનું કામ ચાલી રહ્યું છે, કરંટ પ્રોસેસ એને કહી શકો છો. ઓકે, તો એ જે પ્રોસેસીસ છે એ પ્રોસેસીસની ઇન્ફોર્મેશન, એ પ્રોસેસીસ જે પ્રોગ્રામની પ્રોસેસીસ છે એની ઇન્ફોર્મેશન અને all time and contain information needed for all processes. એ પ્રોગ્રામ અકોર્ડિંગ જે પ્રોસેસીસ છે એની ઓલ ઇન્ફોર્મેશન કન્ટેન કરવાનું કામ કોણ કરે છે? પ્રોસેસ ટેબલ. ઇવન ધોઝ that are not currently present in a memory. શું કહેવા માંગે છે? કે જો એ મેમરીની અંદર પ્રેઝન્ટ ના હોય તો પણ હિસ્ટ્રી ઓફ પ્રોસેસીસ કહી શકો છો. કે જો તમે VMwareની અંદર જ્યારે સેલની અંદર આપણે જે નેક્સ્ટ પીરિયડ ઓફ ટાઈમની અંદર જે કમાન્ડ એક્ઝિક્યુટ કરાવે છે મિત્રો, તો એ જે શેલ આજે હું ઓપન કરીશ તો એરો કીની મદદથી પ્રીવિયસ જે એક્ઝિક્યુટ કરાવેલા કમાન્ડ છે એને હું આજે જોઈ શકીશ. જો બતાવી દઉં તમને કે એડમિન આ કોન્સેપ્ટ શું કહેવા માંગે છે? તો કર્નલ 2 ડેટા સ્ટ્રક્ચરને મેન્ટેન કરે છે, પ્રોસેસ ટેબલ એન્ડ યુઝર સ્ટ્રક્ચર. પ્રોસેસ ટેબલની અંદર પ્રોસેસની હોલ ઇન્ફોર્મેશન સ્ટોર કરાવેલી હોય છે. ઓકે, એન્ડ સેકન્ડ કરન્ટલી પ્રેઝન્ટ, નોટ કરન્ટલી પ્રેઝન્ટ ઇન અ મેમરી. ઇવન જેવો પ્રોસેસ કરન્ટલી પ્રેઝન્ટ નહીં હોય મેમરીની અંદર તો પણ તમે ઇન્ફોર્મેશન ગેઇન કરી શકો છો. એનું એક્ઝામ્પલ હું આપું છું. ઓકે, કરન્ટલી હાલ ઓનલી ફોર હું ટર્મિનલ ઓપન કરું છું સિસ્ટમની અંદર. ઓકે, દેન હાલ કોઈ કોડ મેં એક્ઝિક્યુટ કરાવ્યો નથી, બટ જે પ્રીવિયસ લેક્ચરની અંદર મેં જેટલા કમાન્ડ એક્ઝિક્યુટ કરાવ્યા હતા, એટલે કે હિસ્ટ્રી ઓફ પ્રોસેસ કહી શકાય. ઓકે, તો હિસ્ટ્રી ઓફ સેલ પ્રોસેસીસ, સેલની અંદર મેં જેટલી પ્રોસેસ એક્ઝિક્યુટ કરાવી હતી કરન્ટલી વર્કિંગ નથી, પણ એની ઇન્ફોર્મેશન હું સ્ટોર ક્યાં થયેલી હશે? પ્રોસેસ ટેબલની અંદર. The user structure is a swap or page out when its associated process is not in a memory. યુઝર સ્ટ્રક્ચર એનું શું કામ છે? તો યુઝર સ્ટ્રક્ચર સ્વેપ ઓર પેજ આઉટ when its associated process is not in memory. યુઝરની જે પ્રોસેસો છે, યુઝરનું જે સ્ટ્રક્ચર છે એ મેમરીની અંદર અવેલેબલ ના હોય તો પણ સ્વેપ ઇન અને સ્વેપ આઉટ થશે. કારણ કે જે રેડ હેટ યુઝ કરો છો લિનક્સ સિસ્ટમ, તો એની અંદર મલ્ટિપલ યુઝર જે પોતાની પ્રોસેસો એક્ઝિક્યુટ કરાવી શકે એવી ઓપરેટિંગ સિસ્ટમ તમે એક્સેસ કરી રહ્યા છો મિત્રો. In order not to waste memory on information that is not needed. મીન્સ એનો ફાયદો શું છે? કે વેસ્ટ ઓફ મેમરી જે કોન્સેપ્ટ છે, જે ઇન્ફોર્મેશન સ્ટોર થાય છે તો એ મેળવી શકો છો, એનાથી મેમરી વેસ્ટ થતી નથી. બટ
એ ઓપરેશન્સ કોઈ વાર હેલ્પફુલ પણ થાય છે. The information in the process table fall into following broad category. પ્રોસેસ ટેબલના જે ઓપરેશન્સ જે પરફોર્મ થાય છે તો પ્રોસેસ ટેબલની ઇન્ફોર્મેશન અહીંયા પ્રોવાઈડ કરેલી છે મિત્રો. શેડ્યુલિંગ પેરામીટર, મેમરી ઇમેજ, સિગ્નલ એન્ડ મિસસેલેનિયસ પ્રોસેસીસ. ઓકે, તો એની પણ આપણે વાત કરી દઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ જે કેટેગરી છે પ્રોસેસ ટેબલ માટે, શેડ્યુલિંગ પેરામીટર. શેડ્યુલિંગ પેરામીટર્સની વાત કરીએ તો પ્રોસેસ પ્રાયોરિટી, શેડ્યુલિંગ જે પ્રોસેસો તમારી મેમરીની અંદર એક્ઝિક્યુટ થતી હોય છે મિત્રો. ઓકે, તો શેડ્યુલિંગ એ ઓપરેટિંગ સિસ્ટમનો એક ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ કહી શકો શેડ્યુલિંગ, અને એના માટે ઘણા બધા અલ્ગોરિધમ એક્સેસ થાય છે ને તમારી પ્રોસેસો એક્ઝિક્યુટ થાય છે. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ શેડ્યુલર એન્ડ વોટ ઇઝ શેડ્યુલિંગ, ધેન આપણે જોઈએ શેડ્યુલર એન્ડ શેડ્યુલિંગ. શેડ્યુલિંગ એ શું છે? અલ્ગોરિધમ છે, ડિફરન્ટ અલ્ગોરિધમ છે. The process scheduling is the activity of process manager that handle the removal of running process from the CPU and selection of another process on the basis of particular strategy. પ્રોસેસ મેનેજર છે એ પ્રોસેસ મેનેજર શું કામ કરશે? પ્રોસેસને શેડ્યુલિંગ એટલે કે પ્રોસેસને મેનેજ કરવા માટે જે શેડ્યુલ પ્રોવાઈડ કરવામાં આવે છે એ એક્ટિવિટી જે પરફોર્મ થાય છે. ઓકે, પ્રોસેસ શેડ્યુલિંગના નામે ઓળખવામાં આવે છે. પ્રોસેસ મેનેજર એને હેન્ડલ કરવાનું કામ કરે છે. તો જે પ્રોસેસનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ થયું હશે તો મેમરીમાંથી રિમૂવ થશે, ધેન અધર નેક્સ્ટ જે પ્રોસેસીસ હશે તો એને CPU અલોકેટ કરવાનું કામ પ્રોવાઈડ કરે છે. પ્રોસેસ શેડ્યુલિંગ ઇઝ અ એસેન્શિયલ પાર્ટ ઓફ મલ્ટી પ્રોગ્રામિંગ સિસ્ટમ. પ્રોસેસ શેડ્યુલિંગ એ કોનો પાર્ટ છે? મલ્ટી પ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમનો પાર્ટ છે મિત્રો. Such operating system allow more than one process to be loaded into executable memory at time. The loaded process share the CPU using time multiplexing. મલ્ટી પ્રોગ્રામિંગ જે કોન્સેપ્ટ છે ઓપરેટિંગ સિસ્ટમનો, તો એ જે કોન્સેપ્ટ કોના બેઝ ઓન વર્ક કરે છે? ઓપરેટિંગ સિસ્ટમ અલાઉ મોર દેન વન પ્રોસેસીસ ટુ બી લોડેડ ઇન્ટુ મેમરી, એક્ઝિક્યુટેબલ મેમરી. ઓપરેટિંગ સિસ્ટમ અલાઉ કરે છે કે એક કરતાં વધારે પ્રોસેસો મેમરીની અંદર, એક્ઝિક્યુટેબલ મેમરીની અંદર લોડ થઈ શકે એટ અ ટાઈમ, એન્ડ ધ લોડેડ પ્રોસેસીસ share the CPU using time multiplexing. CPUની અંદર જે ટાઈમ મલ્ટીપ્લેક્સિંગ અલ્ગોરિધમ છે તો એ અલ્ગોરિધમ શેર કરે છે આવી પ્રોસેસને હેન્ડલ કરવા માટેની ટાઈમ મલ્ટીપ્લેક્સિંગ એ શું છે? અલ્ગોરિધમ જે CPUની અંદર મલ્ટિપલ પ્રોસેસો એક્ઝિક્યુટ થઈ રહી છે સેમ ટાઈમે એના માટે એક્સેસ કરવામાં આવે છે. ઓકે, પ્રોસેસ શેડ્યુલિંગની વાત કરીએ તો પ્રોસેસ શેડ્યુલિંગ એ એક એવી એક્ટિવિટી છે કે એના માટે અલ્ગોરિધમ એ જે પ્રોસેસ જુદી જુદી જે ડિફરન્ટ પ્રોસેસ એક્ઝિક્યુટ થાય છે યુઝર દ્વારા તો પીસીબી બ્લોકની અંદર, તો એના માટે શેડ્યુલિંગ અલ્ગોરિધમ યુઝ કરવામાં આવે છે. ઓપરેટિંગ સિસ્ટમ મેન્ટેન ઓલ પ્રોસેસ કંટ્રોલ બ્લોક્સ ઇન અ પ્રોસેસ શેડ્યુલિંગ ક્યુ. ઓપરેટિંગ સિસ્ટમ શું કામ કરે છે? પ્રોસેસ કંટ્રોલ બ્લોક જે પ્રોસેસ શેડ્યુલિંગ ક્યુની મદદથી
મેન્ટેન કરે છે. પ્રોસેસ કંટ્રોલ બ્લોકનું કામ શું છે? તો પ્રોસેસની હોલ ઇન્ફોર્મેશન ક્યાં કન્ટેન થયેલી હોય છે મિત્રો? પ્રોસેસ કંટ્રોલ બ્લોકની અંદર. એન્ડ ઓપરેટિંગ સિસ્ટમ મેન્ટેન ઓલ પ્રોસેસ કંટ્રોલ બ્લોક ઇન અ પ્રોસેસ શેડ્યુલિંગ ક્યુ. એ જે દરેકે દરેક પ્રોસેસ કંટ્રોલ બ્લોકને મેન્ટેન કરવાનું કામ કોણ કરે છે? શેડ્યુલિંગ ક્યુ. The operating system maintains separate queue for each of process state and process control block of all processes in the same execution state are placed in the same queue. સમજો મિત્રો, operating system maintain a separate queue for each process state and process control block of all processes in the same execution state are placed in the same queue. Operating system separate queue દ્વારા દરેકે દરેક પ્રોસેસના જે સ્ટેટ છે એને મેન્ટેન કરવાનું કામ કરે છે. અને પ્રોસેસ કંટ્રોલ બ્લોકની અંદર જે પ્રોસેસ ઓલ પ્રોસેસની ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશન સેમ એક્ઝિક્યુશન સ્ટેટની પણ હશે. તો આર પ્લેસ ઇન અ સેમ ક્યુ. એન્ડ જે સેમ ક્યુની અંદર પ્રોસેસ કંટ્રોલ બ્લોકની અંદર જે એક્ઝિક્યુશન ઇન્ફોર્મેશન છે પ્રોસેસની, તો સ્ટેટ મેન્ટેન થયેલા હોય છે. વેન ધ સ્ટેટ ઓફ પ્રોસેસ ઇઝ ચેન્જ, જ્યારે પ્રોસેસનું સ્ટેટ ચેન્જ થશે, ઇટ્સ પીસીબી ઇઝ અનલિંક ફ્રોમ ઇટ્સ કરંટ ક્યુ એન્ડ મૂવ ટુ ન્યૂ સ્ટેટ. તો પ્રોસેસ કંટ્રોલ બ્લોક શું કરશે? અનલિંક થશે. ધેન કરંટ ક્યુ એન્ડ મૂવ ટુ ન્યૂ સ્ટેટ. કરંટ ક્યુમાંથી એ અનલિંક થશે પીસીબી એન્ડ નેક્સ્ટ ન્યૂ સ્ટેટમાં મૂવ થશે. ઓકે, સમજમાં આવે છે કે પ્રોસેસ શેડ્યુલિંગ ક્યુ જે છે એનું કામ શું છે મિત્રો? તો ઓપરેટિંગ સિસ્ટમ જુદા જુદા જે પ્રોસેસ કંટ્રોલ બ્લોક માટે શેડ્યુલિંગ ક્યુની મદદથી એને મેન્ટેન કરવાનું કામ કરે છે. ઓપરેટિંગ સિસ્ટમ મેન્ટેન સેપરેટ ક્યુ. કોની મદદથી? જે સેપરેટ ક્યુ, જુદી જુદી સેપરેટ ક્યુના મદદથી દરેક પ્રોસેસના જે સ્ટેટ છે અને એના અકોર્ડિંગ જે પ્રોસેસ કંટ્રોલ બ્લોક છે એને મેનેજ કરવાનું કામ કરે છે. પ્રોસેસ કંટ્રોલ બ્લોક જે સેમ એક્ઝિક્યુશન સ્ટેટ પર રહેલા હોય એ સેમ ક્યુ ના પ્રોસેસ કંટ્રોલ બ્લોકને ક્યુ શેડ્યુલિંગની અંદર મેન્ટેન કરવામાં આવે છે. વેન ધ સ્ટેટ ઓફ પ્રોસેસ ઇઝ ચેન્જ, જ્યારે પ્રોસેસ પોતાનું સ્ટેટ ચેન્જ કરે છે ત્યારે પ્રોસેસ કંટ્રોલ બ્લોક પણ ઓટોમેટિકલી મૂવ ઓન થશે નેક્સ્ટ સ્ટેટ પર. ઓકે, તો ઓપરેટિંગ સિસ્ટમ મેન્ટેન ફોલોઈંગ ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ શેડ્યુલિંગ ક્યુ. કઈ કઈ પ્રોસેસ શેડ્યુલિંગ ક્યુ મેન્ટેન કરવામાં આવે છે ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા? ફર્સ્ટ વન છે જોબ ક્યુ, સેકન્ડ વન છે રેડી ક્યુ એન્ડ થર્ડ વન છે ડિવાઇસ ક્યુ. ફર્સ્ટ વન જોઈએ, જોબ ક્યુનું કામ શું છે? ધીસ ઇઝ ક્યુ કીપ ઓલ ધ પ્રોસેસીસ ઇન ધ સિસ્ટમ. જે જોબ ક્યુનું કામ શું છે? કે જે ક્યુ પ્રોસેસ અકોર્ડિંગ ઇન્ફોર્મેશન કન્ટેન થયેલી હોય છે તો એ જોબ ક્યુનું કામ છે. રેડી ક્યુ, ધીસ ક્યુ keeps a set of all processes residing in the memory. મેમરીની અંદર રિસાઇડ હોય છે જે પ્રોસેસો, તો એ રેડી ક્યુની અંદર ઇન્ફોર્મેશન કન્ટેન થશે. ઓકે, એને મેઇન મેમરી પણ કહી શકો છો, રેડી એન્ડ વેઇટ ટુ એક્ઝિક્યુટ.
A new process is always put in this queue. New process જ્યારે execute થશે, new process put on ક્યાં થશે? ready queue ની અંદર. device queue, the process which are blocked due to unavailability of IO device constitute this queue. device queue જ્યારે એને રિસોર્સ અલોકેટ કરવામાં આવશે, ઓકે, જે બ્લોક થયેલી પ્રોસેસીસ છે, તો એ પ્રોસેસીસ ડ્યુ ટુ અનઅવેલેબિલિટી ઓફ આઈઓ ડિવાઇસ મીન્સ કે જ્યારે એને રિસોર્સિસ અલોકેટ કરવામાં આવશે ત્યારે એ ડિવાઇસ ક્યુની અંદર કન્સ્ટિટ્યુઅટલી એ ક્યુને એક્સેસ કરશે, ત્યાં સુધી કોન્સ્ટન્ટલી એને એક્સેસ કરશે. ઓકે, અધરવાઇઝ એક્ઝિટ, સીપીયુમાંથી એક્ઝિટ થાવ છો. ઓકે, તો ઓપરેટિંગ સિસ્ટમ કેન યુઝ ડિફરન્ટ પોલિસી ટુ મેન્ટેન ઈચ ક્યુ. આ ત્રણ જે ક્યુ જોઈ એને મેન્ટેન કરવા માટે સીપીયુ ડિફરન્ટ પોલિસી એક્સેસ કરે છે. મેં તમને પહેલાં જ કીધું કે શિડ્યુલિંગ પેરામીટર એટલે કે શિડ્યુલિંગ અલ્ગોરિધમ, આ જે પ્રોસેસ મેનેજમેન્ટ જે છે, તો પ્રોસેસ મેનેજમેન્ટ જે કોન્સેપ્ટ છે મિત્રો, તો પ્રોસેસ શિડ્યુલિંગ ક્યુ જે છે એ હેલ્પફુલ થાય છે. તો એ ક્યુની અંદર આપણે ડિફરન્ટ જે ક્યુ જોઈએ, શિડ્યુલિંગ, પ્રોસેસ શિડ્યુલિંગ ક્યુ, જોબ ક્યુ, રેડી ક્યુ એન્ડ ડિવાઇસ ક્યુ, તો એ કોની મદદથી મેન્ટેન કરવામાં આવે છે? એના માટે ડિફરન્ટ અલ્ગોરિધમ એક્સેસ કરવામાં આવે છે. ફીફો, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, રાઉન્ડ રોબિન, પ્રાયોરિટી એક્સેટ્રા અલ્ગોરિધમ એના માટે એક્સેસ કરવામાં આવે છે. ઓપરેટિંગ સિસ્ટમ scheduler determine how to move process between the ready and run queue which can only have one entry per processor code on the system. આ જે મૂવ થવાની પ્રોસેસ છે, રેડી ટુ રન એન્ડ એક્ઝિટ, ટર્મિનેટ પ્રોસેસની જે મૂવ થાય છે એક સ્ટેટમાંથી બીજા સ્ટેટની અંદર, ઓકે, તો એ કોર કોન્સેપ્ટ છે પ્રોસેસર માટે. ઇન ધ અબાઉ ડાયાગ્રામ, ઓકે, મર્જ વિથ ધ સીપીયુ. ઓકે, તો અહીંયા આપણે મિત્રો પ્રોસેસ શિડ્યુલિંગની વાત કરી, શિડ્યુલિંગ ક્યુની પણ ઇન્ફોર્મેશન મેં આપી. તો શિડ્યુલિંગ પેરામીટર્સની વાત કરીએ તો પ્રોસેસ પ્રાયોરિટી, અમાઉન્ટ ઓફ ધ સીપીયુ ટાઈમ કન્ઝ્યુમ રિસન્ટલી, અમાઉન્ટ ઓફ ટાઈમ સ્પેન્ટ સ્લીપિંગ રિસન્ટલી, એટલે કે જે અમાઉન્ટ ઓફ ટાઈમ પ્રોવાઈડ કરવામાં આવે છે સીપીયુ દ્વારા, તો એ ક્યુ પ્રાયોરિટી વાઇઝ કેવી રીતે સેટ કરવામાં આવે છે, મેઇનલી એ મેનેજ થાય છે શિડ્યુલિંગ ડિફરન્ટ અલ્ગોરિધમની મદદથી સિસ્ટમની અંદર. ટુગેધર ધીઝ આર યુઝ ટુ ડિટરમાઇન વિચ પ્રોસેસ ટુ રન નેક્સ્ટ. એન્ડ એવી રીતે કઈ પ્રોસેસ જે ક્યુની અંદર હશે અને નેક્સ્ટ એક્ઝિક્યુટ થશે એની ઇન્ફોર્મેશન પણ સેટ કરવામાં આવે છે ચોક્કસતાથી. નેક્સ્ટ જોઈએ તો આપણે મેમરી ઇમેજ. પોઇન્ટર ટુ ધ ટેક્સ્ટ, ડેટા એન્ડ સ્ટેક મેનેજમેન્ટ or if paging is used. મેમરી ઇમેજ, પોઇન્ટરનું કામ શું છે મિત્રો? એડ્રેસ સ્ટોર કરવા. ઓકે, તો ટુ ધ ટેક્સ્ટ, ડેટા એન્ડ સ્ટેક સેગમેન્ટ એ કન્ટેન થયેલી હોય છે ઇન્ફોર્મેશન ક્યાં? પોઇન્ટરમાં. ઇફ પેજિંગ ઇઝ યુઝ, જો પેજિંગ કોન્સેપ્ટ યુઝ કરવામાં આવે ટુ ધેર પેજ ટેબલ, ક્યાં એક્સેસ થશે પેજિંગ કોન્સેપ્ટ?
page table. If the text segment is shared, જ્યારે text segment શેર કરવામાં આવે છે, the pointer points to the shared text table. એ પોઇન્ટરની મદદથી શેર text ટેબલમાં થશે. When the process is not in a memory, information about how to find this part on disk is here too. જ્યારે એ પ્રોસેસ મેમરીમાં નથી ત્યારે એ પ્રોસેસના જે પાસ છે એ અવેલેબલ છે કે નહીં ડિસ્ક પર એ ચેક થશે. ઓકે, તો મેમરી ઇમેજનું કામ શું છે? તો મેમરીની અંદર જે પ્રોસેસનો વર્ક ફ્લો હોય છે, એટલે કે હિસ્ટોરિકલ જે પ્રોસેસો એક્ઝિક્યુટ થઈ ગઈ હોય એની ઇન્ફોર્મેશન પણ તમે મેળવી શકો છો. Signals is a very important thing in a process management. Okay, તો સિગ્નલની વાત કરીએ મિત્રો. Signal mask showing which signals are being ignored, which are being caught, which are being temporarily blocked, and which are in the process of being delivered. સિગ્નલ શેના માટે યુઝ કરવામાં આવે છે મિત્રો? તો સિગ્નલ માસ્કિંગ પ્રોવાઈડ કરે છે. ડુપ્લિકેટ પ્રોસેસો એક્ઝિક્યુટ થાય છે ને મેમરીની અંદર, તો માસ્કિંગની જે ફંક્શનાલિટી છે એ ફંક્શનાલિટી કોની થ્રુ તમે મેળવી શકો છો? સિગ્નલ. દેન mask showing which signal are being ignored. માર્ક્સ અંડર જે સિગ્નલને ઇગ્નોર કરવામાં આવેલા છે. being caught, being temporarily blocked, wait સિસ્ટમ કોલ, kill જે યુઝ કરવામાં આવે છે સિસ્ટમ કોલ. ઓકે, તો ટેમ્પરરલી બ્લોક કરવામાં આવે તો એ કોની મદદથી આ પોસિબલ થાય છે ઇવેન્ટ? એક્ટિવિટી પરફોર્મ પ્રોસેસની સિગ્નલની મદદથી. તો સિગ્નલ આર પ્રોસેસ લેવલ ઇન્ટરપ્ટ રિક્વેસ્ટ. સિગ્નલ શું છે? પ્રોસેસ લેવલ ઇન્ટરપ્ટ રિક્વેસ્ટ, જેને આપણે સિગ્નલ કહી શકીએ. They can be sent among processes as means of communication. સિગ્નલનું કામ શું છે? તો પ્રોસેસ અકોર્ડિંગ જે ઇન્ફોર્મેશન સેન્ડ કરશે કમ્યુનિકેશન માટે કર્નલને. ઓકે, interrupts or suspend processes when special keys such as a control C and control 7. હવે જે ઇન્ટરપ્શન ફૂલફિલ થાય છે સિસ્ટમ સાથે, અધરવાઇઝ સસ્પેન્ડ થઈ જતી હોય છે પ્રોસેસીસ. ઓકે, તો સ્પેશિયલ કીની મદદથી તમે એને રિટ્રાઈવ કરી શકો છો. કંટ્રોલ સી આપણે એક્સેસ કરીએ છીએ, કંટ્રોલ ઝેડ એટલે કે જે આગળની સસ્પેન્ડ થઈ ગયેલો અથવા તો ઇન્ટરપ્ટ થઈ ગયેલો ડેટા હોય રિટ્રાઈવ કરી શકીએ છીએ. ઓકે, તો આ ટાઈપ દે કેન બી સેન્ટ બાય ટર્મિનલ ડ્રાઈવર ટુ કિલ. જે કિલ થઈ ગયેલી હોય ટર્મિનલ, અધરવાઇઝ ડ્રાઈવર કિલ થઈ જાય તો આપણે રિટ્રાઈવલી એક્સેસ કરવા માટે સિગ્નલ યુઝ કરીએ છીએ. મેં તમને એક્ઝામ્પલ આપ્યા કંટ્રોલ સી એન્ડ કંટ્રોલ ઝેડ. દે કેન બી સેન્ટ બાય એડમિનિસ્ટ્રેટર ટુ અચીવ વેરિયસ રિઝલ્ટ. કોને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવાનું કામ કરે છે? કર્નલ એટલે કે એડમિનિસ્ટ્રેટર ને ઇન્ફોર્મ કરવાનું કામ સિગ્નલ કરે છે. યુઝરની જે પ્રોસેસો હોય એ પ્રોસેસોનું કમ્યુનિકેશન કર્નલ સાથે સિગ્નલની મદદથી જ ફૂલફિલ થાય છે મિત્રો. When signal is a receiver process can catch, ignore or block it.
જ્યારે કોઈ પ્રોસેસ અકોર્ડિંગ ઇન્ફોર્મેશન કેચ થતી હોય, રિસીવ થાય છે ઇન્ફોર્મેશન, તો એ સિગ્નલ કાં તો માહિતી કેચ કરશે, અધરવાઇઝ એને ઇગ્નોર કરશે, અધરવાઇઝ બ્લોક કરશે. When catch the signal, it simply execute the signal. જ્યારે ઇન્ફોર્મેશન કેચ કરે છે ત્યારે શું કહેવાય? એક્ઝિક્યુટ કરી ઇન્ફોર્મેશન સિગ્નલે. ઇગ્નોર ધ સિગ્નલ, it doesn't make any effect on process. જો સિગ્નલ દ્વારા એ પ્રોસેસને ઇગ્નોર કરવામાં આવે તો પ્રોસેસને કોઈ અફેક્શન થતું નથી. Then when signal will be blocked by process, then it is waiting for delivering. So when unblock, જ્યારે કોઈ પ્રોસેસ ને બ્લોક કરવામાં આવે છે તો સિગ્નલ શું કરશે? વેઇટ કરશે જ્યાં સુધી એને અનબ્લોક કરવામાં ના આવે ત્યાં સુધી. ઓકે, એન્ડ ધેન અનબ્લોક થયા પછી એ સિગ્નલ એક્ઝિક્યુટ થશે, ગેટ એક્ઝિક્યુટ. ઓકે, તો ડિફરન્ટ ટાઈપ ઓફ સિગ્નલ અવેલેબલ. એક્ઝામ્પલ હું આપું છું એક બે. હપ, HUP, હપ, જેને હેંગઅપ સિગ્નલ કહેવામાં આવે છે. હેંગઅપ સિગ્નલનું કામ શું છે? ઇટ કેન સેન્ડ ફોર નંબર ઓફ રીઝન. એક્ઝામ્પલ તરીકે, if you want to clear all the processes which are connected, your terminate the hub signal can be sent. ઓકે, આપણે જે ક્લિયર કમાન્ડ એક્સેસ કરીએ છીએ ટર્મિનલની અંદર, તો જેટલા પણ કમાન્ડ એક્ઝિક્યુટ થયેલા હશે તો એ જે ઇન્ફોર્મેશન ક્લિયર થઈ જશે. ઓકે, INT એટલે કે ઇન્ટરપ્ટ. ઇન્ટરપ્ટ ઇઝ ધ સિગ્નલ સેન્ટ બાય ટર્મિનલ ડ્રાઈવર when you type control C. ઇન્ટરપ્ટ સિગ્નલ શું કરશે? સેન્ડ કરશે. કોને? ટર્મિનલ ડ્રાઈવર when you type control C. જ્યારે આપણે control C પ્રેસ કરીએ છીએ ત્યારે એ ડ્રાઈવરને અવેકિંગ કરશે, ટર્મિનલને ટર્મિનેટ થવા માટે. સો ઇટ ઇઝ રિક્વેસ્ટ ટુ ટર્મિનેટ કરંટ ઓપરેશન. જે યુઝરની પ્રોસેસ ચાલુ હોય કરન્ટલી, ઓકે, તો ત્યાંથી ટર્મિનેટ થવા માટે સિગ્નલ જે INT છે એટલે કે ઇન્ટરપ્ટ ત્યાંથી સ્ટોપ થઈ જશે. ઓકે, then quit, QUIT, it is used to the terminate the complete execution of process, but it is different from terminate signal in a such a way that it can produce core dump while terminate signal. કમ્પ્લીટલી તમારે પ્રોસેસને સ્ટોપ કરાવી હોય તો ક્વિટ એક્સેસ કરી શકો છો. Then kill, KILL, it is used to terminate the process at the kernel level, means when kill signal can send, then actually a process can never receive this signal. જે પણ કરંટ પ્રોસેસ મેમરીની અંદર વર્કિંગ છે તો એ પ્રોસેસને કિલ સિગ્નલ થ્રુ ટર્મિનેટ કરવામાં આવે છે, પછી એને કોઈ સિગ્નલ પ્રોવાઈડ થશે નહીં. ઓકે, then stop, STOP, it is used suspend the execution of process until it receives CONT signal. સ્ટોપ સિગ્નલ શું કામ કરશે? તો પ્રોસેસના એક્ઝિક્યુશનને સસ્પેન્ડ કરશે જ્યાં સુધી એ પ્રોસેસ
CONT સિગ્નલને મેળવે નહીં ત્યાં સુધી. હવે CONT એટલે કે કન્ટિન્યુ ધ એક્ઝિક્યુશન ઓફ પ્રોસેસ. CONTનું કામ શું છે? એ સિગ્નલ શું કરશે? જે પ્રોસેસ સ્ટોપ થઈ ગઈ હોય એનું કન્ટિન્યુઅસ એક્ઝિક્યુશન પ્રોવાઈડ કરશે. સસ્પેન્ડ થયેલી જે પ્રોસેસ છે સ્ટોપ સિગ્નલની મદદથી, તો એ પ્રોસેસને CONT સિગ્નલ એક્ઝિક્યુશન થવા માટે એ પ્રોસેસને એક્ઝિક્યુટ કરશે. ઓકે, તો ડિફરન્ટ ટાઈપના સિગ્નલ અવેલેબલ છે મિત્રો. ઓકે, દેન બાકી કયા રહ્યા? ટર્મ. ઇટ ઇઝ યુઝ ટર્મિનેટ ધ પ્રોસેસ કમ્પ્લીટલી તમારે કોઈ પ્રોસેસને ટર્મિનેટ કરાવી હોય મેમરીમાંથી તો TERM સિગ્નલ એક્સેસ થાય છે, બટ ઇટ કેન નોટ પ્રોડ્યુસ કોડમ. ઓકે, દેન SEGV, then bus and SEGV. The signal can push because of two reasons. When any program will crash, જ્યારે તમારો કોઈ પ્રોગ્રામ ક્રેશ થઈ જાય છે મેમરીમાંથી. Then when a process will try to attempt illegal memory, જ્યારે કોઈ પ્રોસેસ ઇલીગલ મેમરી એક્સેસ કરી રહી હોય ત્યારે આ સિગ્નલ એને કંટ્રોલ કરવાનું કામ કરે છે. ઓકે, તો અહીંયા આપણે સિગ્નલની ઇન્ફોર્મેશન મેળવી મિત્રો. હવે એ જે ટોપિક્સ છે એને પ્રોપરલી આપણે સ્ટડી કરવાનો છે. દેન મિસસેલેનિયસ કરંટ પ્રોસેસ સ્ટેટ event being wait for if any time until alarm clock goes off. કરંટ જે પ્રોસેસ સ્ટેટ છે તો ઇવન being wait for એકબીજાનું વેટ જે સ્ટેટ વાઇઝ if any time until alarm clock goes off, જ્યાં સુધી અલાર્મ ક્લોક ઓફ નહીં થાય ત્યાં સુધી જે કરંટ પ્રોસેસ છે એ વેટેડ હશે. PID of parent process. PID means parent process ID and user and group identification. and PID ની મદદથી આપણે કેવી ઇન્ફોર્મેશન મેળવી શકીએ છીએ? યુઝર એન્ડ ગ્રુપ આઈડેન્ટિફિકેશન માટે PID એક્સેસ કરવામાં આવે છે. User structure contain information that is not needed when the process is not physically in memory and runnable. User structure કેવી ઇન્ફોર્મેશન કન્ટેન કરે છે? તો યુઝર સ્ટ્રક્ચર કન્ટેન information that is not needed when the process is not physically in memory and runnable. મેમરીની અંદર જે પ્રોસેસ ફિઝિકલી એક્સેસ કરવામાં નથી આવી રહી એન્ડ રનેબલ નથી એવી ઇન્ફોર્મેશન કન્ટેન યુઝર સ્ટ્રક્ચરની અંદર થશે નહીં. કરંટ જે પ્રોસેસો એક્ઝિક્યુટ થઈ રહી છે અથવા તો કરંટમાં વર્કિંગ છે જે યુઝરના પ્રોગ્રામ એની પ્રોસેસ યુઝર સ્ટ્રક્ચરની અંદર કન્ટેન થાય છે મિત્રો. એક્ઝામ્પલ જોઈએ તો although it is possible for a process to be sent a signal while it is swept out, it is not possible for it to read a file. જ્યારે કોઈ ફાઇલ રીડ થઈ શકતી નથી. ઘણીવાર એવું બને છે કે આપણે ફાઇલ ડાઉનલોડ કરી પણ જે સિસ્ટમની અંદર એ ફાઇલને ઓપન થવા માટે જે રિક્વાયરમેન્ટ છે આપણી સિસ્ટમ માટે તો એ પ્રોગ્રામ ઓપન નથી થઈ શકતો તો તમે રીડ ઓપરેશન પરફોર્મ થશે નહીં. ઓકે, ફાઇલને રીડ કરી શકશો નહીં મિત્રો. તો ફોર ધીસ રીઝન information about signal must be in the process table
So on the other hand, information about file descriptor can be kept in a user structure and brought in only when the process in a memory and runnable. તો બીજી રીતે જોઈએ તો કેટલીક જે ઇન્ફોર્મેશન હોય છે ફાઇલ ડિસ્ક્રિપ્ટરની, તો ફાઇલ ડિસ્ક્રિપ્ટર શું કામ કરે છે? જે ફાઇલ મેમરીની અંદર સ્ટોર થયેલી હોય છે એને એક્સેસ કરવાની પરમિશન ઓકે પ્રોવાઈડ કરતું હોય છે. તો ત્યાંથી એ ફાઇલને એક્સેસ કરશો કાં તો એને ઓપન કરાવશો, એક્ઝિક્યુટ કરાવી શકશો મેમરીની અંદર, રીડ કરશે યુઝર, ઓકે, તો એ પરમિશન પ્રોવાઈડ કરે છે. એ ઇન્ફોર્મેશન યુઝર સ્ટ્રક્ચરની અંદર ઇન્ક્લુડ થયેલી હોય છે. તો આપણે ડીપલી સમજવાનો ટ્રાય કરીએ મિત્રો કે the information contained in a user structure include following items. One is a machine register. When trapped to kernel occurs, the machine register are saved there. જ્યારે કર્નલ દ્વારા જે ઓપરેશન પરફોર્મ એટલે કે ટ્રેપ જે સિગ્નલ થ્રુ એને ઇન્ફોર્મેશન મળે છે યુઝર પ્રોસેસની, તો મશીન રજિસ્ટર શું કરશે? એને સેવ કરશે. ઓકે, સિસ્ટમ કોલ સ્ટેટ information about the current system call including the parameter and result. સિસ્ટમ કોલનું કામ શું છે કે જે સ્ટેટ વાઇઝ જે પ્રોસેસીસ યુઝરની એક્ઝિક્યુટ થાય છે, તો એ કરંટ સિસ્ટમ કોલ એ ઇન્ફોર્મેશનને ઇન્ક્લુડ પેરામીટર એન્ડ રિઝલ્ટ એના અકોર્ડિંગ પ્રોવાઈડ કરશે. ફાઇલ ડિસ્ક્રિપ્ટર ટેબલ. When a system call involving a file descriptor is invoked, the file descriptor is used and indexed into this table to locate the in a core data structure. એટલે કે ડેટા સ્ટ્રક્ચર આપણે મેમરી મેનેજમેન્ટ જે ડેટા સ્ટ્રક્ચર ના મદદથી જે કરસ્પોન્ડિંગ ફાઇલ છે એ ઇન્ડેક્સ વાઇઝ જે સ્ટોર ડેટા છે, તો ફાઇલ ડિસ્ક્રિપ્ટર ટેબલ એ ઓપન કરાવશે લોકેશન પરથી ફાઇલને. ઓકે, એક્સેસ કરી શકશો એ ફાઇલને. અકાઉન્ટિંગ pointer to a table that keeps track of user and system CPU time used by the process. અકાઉન્ટિંગ મીન્સ કે યુઝર અને જે ઓપરેટિંગ સિસ્ટમ વર્ક કરી રહ્યા છે સીપીયુની અંદર, જે મેમરી જે ટાઈમ સ્પેન્ડ થઈ રહ્યો છે અને કેટલી મેમરી એક્સેસ કરી રહ્યા છે, તો પોઇન્ટર ટુ અ ટેબલ એ ટ્રેકિંગ થશે યુઝર અને સિસ્ટમ સીપીયુ ટાઈમ જે એક્સેસ કરી રહ્યા છે, પર્ટિક્યુલર પ્રોસેસીસ એક્ઝિક્યુટ થઈ રહી છે. સમ સિસ્ટમ ઓલ્સો મેન્ટેન લિમિટ્સ here on the amount of CPU time a process may use and maximize size of its stack, the number of pages frame it may consume and other item. તો આ ઇન્ફોર્મેશન તમે ગેઇન કરી શકો છો મિત્રો કે એક સિમ્પલ એક્ઝામ્પલ જોઈએ તો તમે નેટવર્કની મદદથી કોઈ સિસ્ટમને એક્સેસ કરી રહ્યા હોય, અધરવાઇઝ આપણે રેડહેટની વાત કરીએ તો રેડહેટ આપણને એ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે કે યુઝર ક્યારે સિસ્ટમ સાથે ઇન્ટરેક્ટ થયો. ઓકે, અકાઉન્ટિંગની વાત કરું છું તો અકાઉન્ટિંગની અંદર આપણને ઇન્ફોર્મેશન સિસ્ટમ પ્રોવાઈડ કરે કે યુઝર ક્યારે સિસ્ટમ સાથે કમ્યુનિકેટ થયો, કયા કયા ઓપરેશન્સ પરફોર્મ કર્યા, તો એ ટાઈમ જે છે કેટલા ટાઈમ તમે ત્યાં અવેલેબલ છો સિસ્ટમની અંદર ને કેટલો ટાઈમ એ સિસ્ટમને એક્સેસ કરી, તો એ ઇન્ફોર્મેશન અકાઉન્ટિંગ ફૂલફિલ કરે છે.
Then kernel stack, a fixed stack for use by kernel part of processes. તો કર્નલ સ્ટેક શું પ્રોવાઈડ કરે છે? જે પ્રોસેસીસ માટે ફિક્સ સ્ટેક જેને કહેવામાં આવે છે કે કર્નલ પાર્ટ ઓફ પ્રોસેસીસ માટે જે સ્ટેક યુઝ કરવામાં આવે છે કર્નલ દ્વારા. ઓકે, તો આજના લેક્ચરની અંદર મિત્રો આપણે મેઇનલી 2 થિંગ્સ જોયા. કયા કયા? પ્રોસેસનું ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે થાય છે મેમરીની અંદર, એન્ડ જે પણ પ્રોસેસનું ઇમ્પ્લિમેન્ટેશન થયા પછી જે યુઝર એરિયા એન્ડ એના જે કેટેગરી પ્રોસેસ માટે જે ઇન્ફોર્મેશન લોડ થાય છે મેમરીની અંદર, તો એ સમજ્યા. હવે ક્વેશ્ચન એઝ અ અસાઇનમેન્ટ તમારે રાઇટ ડાઉન કરવાના છે મિત્રો. તો ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ સિગ્નલ? This is the most IMP question for your examination. What is signal and types of signal? Okay. Then પ્રોસેસ સ્ટ્રક્ચરની અંદર જ પ્રોસેસ ઇમ્પ્લિમેન્ટેશન આવી જશે, એટલે એ કોન્સેપ્ટ પણ સ્ટ્રક્ચર ઓફ પ્રોસેસ એને પણ તમારે સમજાવવાનું છે. ઓકે, અને થર્ડ ક્વેશ્ચન છે પ્રોસેસ મેનેજમેન્ટ. ઓકે, તો આજના લેક્ચર અકોર્ડિંગ 3 ક્વેશ્ચનના આન્સર તમારે એઝ અ અસાઇનમેન્ટ રાઇટ ડાઉન કરવાના છે. થેન્ક યુ વેરી મચ.